નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું વિજય કડિયા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત પીવીસી કોન્ડ્યુટ અને કેપિંગ વાયરિંગ સિસ્ટમ લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આપણે સૌ જાણીએ છીએ તેમ આજના આધુનિક યુગમાં વીજળી એ જીવન જરૂરિયાતનું મુખ્ય અંગ બની ગયેલ છે. આપણે બધા જાણતા અજાણતા વીજળીનો ઘણો એવો ઉપયોગ કરતા હોઈએ છીએ અને નવીન ટેકનોલોજીનો પણ તેના હિસાબે ખૂબ જ વિકાસ પામેલ છે. આજના યુગમાં ગામડાઓ અને શહેરોમાં સોલાર પેનલ સિસ્ટમ થકી સૂર્ય ઉર્જાથી વીજળી પેદા કરવામાં આવે છે, જેનો ઉપયોગ મકાનો અને ઉદ્યોગોમાં બહોળા પ્રમાણમાં કરવામાં આવતો હોય છે. ઉપરાંત એશિયા ખંડનો મોટામાં મોટો સોલાર પ્લાન્ટ ગુજરાતના ચારણકા ખાતે આવેલ છે. આમ વીજળીનો સલામત અને વ્યવહારુ ઉપયોગી કાર્યો કરવા માટે તેનું વ્યવસ્થિત રીતે સ્થાપન કરવું એ ખૂબ જ જરૂરી બની જાય છે. આમ વાયરિંગ કામમાં વપરાતા ઓજારો, વપરાશનું મટીરિયલ, કામનું પ્લાનિંગ, સાવચેતીઓ અને વિવિધ પ્રકારની વાયરિંગ સિસ્ટમનો ઉપયોગ કરી વાયરિંગ કરવામાં આવતું હોય છે. ઇલેક્ટ્રિકલ વાયરિંગ. તો ઇલેક્ટ્રિકલ વાયરિંગ એટલે શું? તો સપ્લાયરના મીટર બોર્ડથી ઘરેલું ઉપકરણો જેવા કે લેમ્પ, પંખો, ફ્રીજ વગેરે જેવા ઉપકરણોને ઇલેક્ટ્રિકલ વીજ સપ્લાય આપવા માટે જરૂરી એસેસરીઝ સાથે જોડીને જે વાયરિંગ કરવામાં આવે છે તેને ઇલેક્ટ્રિકલ વાયરિંગ કહેવામાં આવે છે. મોટાભાગે કયા પ્રકારના વાયરિંગ સિસ્ટમની જરૂરિયાત છે તેના આધારે વાયરિંગ સિસ્ટમનો પસંદગી કરવામાં આવતી હોય છે. તો અહીં વાયરિંગ સિસ્ટમના પ્રકારો જોઈએ તો મુખ્યત્વે 5 પ્રકારોનું વાયરિંગ કરવામાં આવતું હોય છે. એક ક્લિટ વાયરિંગ, બેટન વાયરિંગ અથવા સીટીએસ વાયરિંગ, કેસિંગ કેપિંગ વાયરિંગ, પીવીસી કોન્ડ્યુટ વાયરિંગ અને કન્સીલ્ડ વાયરિંગ. અહીં ક્લિટ વાયરિંગ વિશે આપણે આગળ જોઈએ તો આ વાયરિંગમાં વાયરોને આધાર આપવા માટે ચાઇના ક્લિટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેથી આ પ્રકારના વાયરિંગને ક્લિટ વાયરિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ ક્લિટ ચાઇના મટીરિયલમાંથી એટલે કે ચાઇના માટીમાંથી બનાવવામાં આવેલી હોય છે. આ ક્લિટને પોર્સેલેન ક્લિટ પણ કહે છે. આ ક્લિટ મુખ્યત્વે 2 ભાગમાં હોય છે, બેઝ અને કેપ. બેઝમાં વાયરોને પસાર થવા માટે જે ખાંચા હોય છે તેના પરથી તે 2 ગ્રુવ ક્લિટ અથવા 3 ગ્રુવ ક્લિટ તરીકે ઓળખાય છે. ક્લિટની અંદર બેઝ અને કેપનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બેઝમાં 2 ગ્રુવ અથવા 3 ગ્રુવ હોય છે. આ ગ્રુવની અંદર જરૂરી વાયરો પસાર કરીને તેની ઉપર કેપ વડે તેનું ઢાંકણ ઢાંકી તેને એક સ્ક્રૂ વડે તેનું દિવાલ સાથે ફિક્સ કરવામાં આવતો હોય છે. તેવી રીતે 3 ગ્રુવ ક્લિટની અંદર પણ જરૂર મુજબના વાયરો પસાર કરી તેની કેપ વડે તેનું આવરણ કરી તેની 2 સ્ક્રૂ વડે તેને ફિટ કરવામાં આવતો હોય છે. દિવાલમાં આ રીતનું વાયરિંગ કરીને ફિટ કરવામાં આવતું હોવાથી તેને ક્લિટ વાયરિંગ કહેવામાં આવે છે. આ વાયરિંગ સિંગલ ફેઝ માટે જ વપરાતું હોય છે. આ વાયરિંગ કરવા માટે દિવાલ પર 40 થી 50 સેન્ટીમીટરના અંતરે સ્ક્રૂ દ્વારા ફિટ કરવામાં આવે છે. ક્લિટની ગ્રુવમાં 2 વાયરો અથવા 3 વાયરો રાખીને તેના ઉપર કેપ વડે ટાઈટ કરવામાં આવે છે. આ વાયરિંગ સામાન્ય રીતે VIR વાયર, વેધરપ્રૂફ વાયર જ વપરાય છે. VIR વાયર એટલે વલ્કેનાઇઝ ઇન્ડિયા રબર વાયર. તેનો ઉપયોગ કરી આ પ્રકારનું ક્લિટ વાયરિંગ કરવામાં આવતું હોય છે. ક્લિટ વાયરિંગના ફાયદાઓ જોઈએ તો તે સૌથી સરળ અને સસ્તી વાયરિંગ સિસ્ટમ છે. એટલે કે આ વાયરિંગ કરતી વખતે ઓછા મટીરિયલની જરૂરિયાત હોય તે સસ્તી અને સરળ વાયરિંગ સિસ્ટમ છે. આ વાયરિંગ કરવું સહેલું છે અને તેને ખોલીને ફરીથી અન્ય વાયરિંગ કરવું હોય તો પણ આપણે કરી શકીએ છીએ. સ્થાપન અને વિખેરી નાખવું તે સરળ છે. એટલે કે
આ વાયરિંગ કરવામાં સરળતાથી વાયરિંગ કરી શકીએ છીએ અને તેને ખોલીને ફરીથી તે જગ્યાએથી બીજું વાયરિંગ કરવું હોય તો પણ આપણે કરી શકીએ છીએ. આ વાયરિંગ કરવા માટે ઓછા કુશળ વ્યક્તિઓની જરૂરિયાત હોય છે. નિરીક્ષણ પણ તેનું સરળ છે, એટલે કે આ વાયરિંગ ખુલ્લું હોવાથી તેનું નિરીક્ષણ કરી શકાય છે. એટલે કે કોઈ પણ ફોલ્ટ ઉદ્ભવે તો આપણે સીધું જ તેના ઉપર દ્રષ્ટિ કરીને જોઈ શકીએ છીએ. ફેરફારો અને ઉમેરાઓ કરવા પણ તેમાં સરળ છે. એટલે કે આ પ્રકારના વાયરિંગમાં વધારાનું બીજું કોઈ નવું વાયરિંગ કરવું હોય તો પણ આપણે કરી શકીએ છીએ. ઇલેક્ટ્રિકલ ખામી શોધવી સરળ છે, કારણ કે આ વાયરિંગ ખુલ્લું હોય છે, જેથી તે આપણે ખામી શોધી શકીએ છીએ. અહીં ક્લિટ વાયરિંગ માટેની આકૃતિ આપેલી છે, જેમાં 3 વાયરને ક્લિટમાંથી પસાર કરી તેને દિવાલ સાથે એને સ્ક્રૂ વડે ફિટ કરીને વાયરિંગ કરવામાં આવેલું છે. તો આ પ્રકારના વાયરિંગને આપણે ક્લિટ વાયરિંગ કહેતા હોઈએ છીએ. ક્લિટ વાયરિંગના ગેરફાયદાઓ વિશે જોઈએ તો તે સંપૂર્ણ કામચલાઉ વાયરિંગ સિસ્ટમ છે. એટલે કે શરૂઆતના વાયરિંગ માટે આ સિસ્ટમનો ઉપયોગ થાય છે. આ પ્રકારના વાયરિંગ જૂના જમાનામાં જોવા મળતા હતા. હવે આજના જમાનામાં આ વાયરિંગનો ઉપયોગ થતો નથી. તેનો દેખાવ સારો નથી. આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં લાકડાની ક્લિપનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં 2 ગ્રુવનો ઉપયોગ છે. તેમાંથી જરૂરી 2 વાયરો પસાર કરેલા છે અને આ રીતની લાકડાની ક્લિપનો ઉપયોગ કરી ક્લિટ વાયરિંગ કરેલું છે, જેનો દેખાવ સારો દેખાતો નથી. કેબલ્સ વાતાવરણના સીધા સંપર્કમાં આવે છે, કેમ કે વાયરો ખુલ્લા હોય છે, તેથી વાતાવરણની અસર તેના ઉપર જોવા મળતી હોય છે. યાંત્રિક ઈજા થવાની સંભાવનાઓ રહેલી છે. એટલે કે આ પ્રકારનું વાયરિંગ દિવાલ ઉપર ખુલ્લું હોય છે, જેથી તેનું મિકેનિકલ ડેમેજ પણ થઈ શકતું હોય છે. આ સિસ્ટમનો ઉપયોગ ભીના સ્થળોએ થવો જોઈએ નહીં, અન્યથા ઇન્સ્યુલેશનને નુકસાન થતું હોય છે. એટલે કે આ ખુલ્લું વાયરિંગ દિવાલ પર હોય તે સીધા વાતાવરણના સંપર્કમાં આવે છે, જેથી પાણીની અસર, ભેજની અસર, હવાની અસરો થવાથી તેનું નુકસાન થવાની શક્યતાઓ ખૂબ જ રહેલી છે. ક્લિટ વાયરિંગ એસેસરીઝ વિશે આગળ જોઈએ તો પોર્સેલેન ક્લિટનો ઉપયોગ થતો હોય છે, જેમાં બેઝ અને કેપ જે 2 મુખ્ય ભાગો છે તેના આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. આ નીચેનો ભાગ છે તે બેઝ છે અને ઉપર તેની ઉપર જે લગાડેલું છે તે કેપ છે. આ રીતની આકૃતિમાં દર્શાવ્યા મુજબ બેઝ અને કેપનો ઉપયોગ કરી વાયરિંગ કરવામાં આવતું હોય છે. અહીં ચાઇના ક્લિટનો પણ આકૃતિમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે, જેમાં 2 ગ્રુવ ક્લિટનો ઉપયોગ કરેલો છે, જે ચાઇના માટીમાંથી બનાવેલી છે. VIR વાયર એટલે કે વલ્કેનાઇઝ ઇન્ડિયા રબર વાયર. જરૂરી સ્ક્રૂ. આ પ્રકારના વલ્કેનાઇઝ ઇન્ડિયા રબર અને જરૂરી સ્ક્રૂ વડે આપણે ક્લિટ વાયરિંગ કરવાનું થતું હોય છે. બીજું વાયરિંગ જોઈએ બેટન અથવા CTS વાયરિંગ. બેટન અથવા CTS વાયરિંગ આ રીતમાં સાગના લાકડામાંથી બનાવેલી લાકડાની પટ્ટીને બેટન તરીકે ઓળખાય છે. તેના પર વાયરોને દોડાવીને કરવામાં આવતું વાયરિંગ બેટન વાયરિંગ તરીકે ઓળખાય છે. તેને CTS અથવા કેપ ટાયર સીધ વાયરિંગ પણ કહે છે. આ પ્રકારનું વાયરિંગ જૂના જમાનામાં કરવામાં આવતું હતું. આજે તેનો ઉપયોગ થતો નથી. આ વાયરિંગ કરવા માટે દિવાલ અને છત પર તેનું માર્કિંગ લેઆઉટ કરી ગરીવાળી દોરી કરીને તેના ઉપર છાપવામાં આવે છે. દિવાલમાં 80 થી 100 સેન્ટીમીટરના અંતરે માર્કિંગ કરેલું હોય ત્યાં હોલ પાડીને તેના ઉપર બેટન ફિટ કરીને આ પ્રકારનું વાયરિંગ કરવામાં આવતું હોય છે. અહીં આકૃતિમાં જોઈ શકાય છે CTS વાયરિંગ અથવા TRS વાયરિંગ તરીકે પણ તેને ઓળખાય છે. આ રીતના વાયરિંગમાં બેટન પટ્ટી ઉપર વાયરો દોડાવીને વાયરિંગ કરવામાં આવતું હોય છે, તેથી તેને બેટન પટ્ટી વાયરિંગ કહેવામાં આવે છે. બેટન પર દોડાવવાના વાયરોની સંખ્યા બેટન પર સરખા અંતરે જોઈન્ટ ક્લિપ ફિટ કરવા માટે 17 ગેજની જોઈન્ટ ક્લિપ વાપરવામાં આવે છે અને 12 મિલીમીટર લંબાઈની ખીલીનો ઉપયોગ કરવામાં આવે છે. આડી જતી બેટન પર 2 જોઈન્ટ ક્લિપ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર રાખવું અને ઊભી જતી બેટન પર જોઈન્ટ ક્લિપ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર રાખવું.
તો બેટન પર દોડાવવાના વાયરોની સંખ્યા મુજબ બેટન પર સરખા અંતરે જોઈન્ટ ક્લિપ 17 ગેજ 12 મિલીમીટર લંબાઈની ખીલીનો ઉપયોગ કરીને તેને ફિટ કરવામાં આવે છે. આડી જતી બેટન પર બે જોઈન્ટ ક્લિપ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર રાખવું અને ઊભી જતી બેટન પટ્ટી પર બે ક્લિપો વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર રાખવું જોઈએ. આ બેટન પર વાયરો દોડાવીને ક્લિપની મદદથી ફિટ કરવામાં આવતું હોય છે અને આ પ્રકારના વાયરિંગનો ઉપયોગ ઘણો જ ઓછો થાય છે. જૂના જમાનામાં આ પ્રકારના વાયરિંગનો ઉપયોગ કરવામાં આવતો હતો. હાલમાં આ વાયરિંગ પ્રચલિત નથી. બેટન અથવા CTS વાયરિંગના ફાયદાઓ વિશે જોઈએ તો આ વાયરિંગનું ઇન્સ્ટોલેશન સરળ છે, એટલે કે માર્કિંગ કરીને બેટનની પટ્ટી લગાવીને આ પ્રકારનું વાયરિંગ કરવામાં આવે છે. અન્ય વાયરિંગ પદ્ધતિઓની સરખામણીમાં તે બિલકુલ સસ્તું પડે છે. તેમાં સુધારા વધારા કરવા પણ સરળ છે, લાંબુ આયુષ્ય અને મજબૂત છે અને તે ભેજ કેમિકલ સામે સારો એવો પ્રતિરોધ આપે છે. એટલે કે આ બેટન વાયરિંગ ખૂબ જ સારું વાયરિંગ તરીકે પણ ઓળખાય છે. બેટન અથવા CTS વાયરિંગના ગેરફાયદાઓ જોઈએ આપણે તો ભેજવાળી રાસાયણિક અસરગ્રસ્ત, ખુલ્લી અથવા બહારની જગ્યાઓ પર ઇન્સ્ટોલ કરી શકાતું નથી. એટલે કે બહારની બાજુએ જ્યાં વાતાવરણના સીધા સંપર્કમાં આવતું હોય તેવા વાયરિંગમાં આ પ્રકારની બેટન પટ્ટીવાળું વાયરિંગ ઉપયોગમાં લેવામાં આવતું નથી, કેમ કે તે સીધું જ રાસાયણિક કેમિકલની અસરોમાં અને ખુલ્લી અને બહારની જગ્યાઓમાં સીધા વાતાવરણના અસરમાં આવતું હોવાથી તે ખરાબ થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. આગ લાગવાનું જોખમ વધારે છે. આ વાયરિંગ લાકડાની બેટન પટ્ટી પર કરવામાં આવતું હોય તેમાં આગ લાગી જવાની શક્યતાઓ પણ ખૂબ વધારે રહેલી છે. હવામાનની અસરોથી રક્ષિત નથી, કેમ કે તે લાકડાનું હોય છે, તેથી પલળે ત્યારે તે લાકડું ફૂલે છે અને તેમાં ખરાબી આવવાથી તેમાં પણ શોર્ટ સર્કિટ થઈ આગ લાગવાની શક્યતાઓ ખૂબ રહેલી છે. કારણ કે વાયર ગરમી, ધૂળ, વરાળ અને ધુમાડાના સંપર્કમાં આવતું હોય આ પ્રકારનું વાયરિંગ ખાસ ઉપયોગમાં લેવામાં આવતું નથી. બેટન વાયરિંગ સિસ્ટમમાં ભારે કેબલની પરવાનગી નથી, એટલે કે આ વાયરિંગ માત્ર 250 વોલ્ટ કરતાં ઓછા વોલ્ટેજ માટે જ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. એટલે કે સિંગલ ફેઝ યુઝ માટે જ આ વાયરિંગ કરવામાં આવતું હોય છે. 3 ફેઝ માટે આ વાયરિંગ કરવામાં આવતું નથી. બેટન અથવા CTS વાયરિંગ એસેસરીઝ જોઈએ તો તેમાં વુડન બેટન પટ્ટીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અહીં વુડન પટ્ટી આપણને બતાવવામાં આવી છે, જેમાં આ કેસિંગ પટ્ટી આપી છે અને અહીંયા કેપિંગ પટ્ટી આપી છે. કેસિંગની અંદર બે ખાંચાની અંદર બે વાયરો પસાર કરવામાં આવેલા હોય છે અને તેના ઉપર કેપિંગ કરીને આ બેટન વાયરિંગ કરવામાં આવતું હોય છે. બીજી આકૃતિમાં આપણે જોઈએ તો વાયરોને લિંક ક્લિપ અને જોઈન્ટ ક્લિપની મદદથી લાકડાની બેટન ઉપર ફિટ કરવામાં આવે છે, જેને 17 નંબરની ખીલી વડે તેને લાકડા ઉપર ફિટ કરવામાં આવતી હોય છે. સ્ક્રૂની જરૂર પડતી હોય છે. લાકડાની પટ્ટીને દિવાલ સાથે ફિટ કરવા માટે આપણે સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઇન્સ્યુલેટેડ વાયર હોય છે આ, જેથી તેના ઉપર ભેજનું પ્રમાણ નહિવત લાગે છે. જોઈન્ટ ક્લિપનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણે જોઈ અહીં કે જોઈન્ટ ક્લિપ અને લિંક ક્લિપ બે ક્લિપની મદદથી આ પ્રકારનું વાયરિંગ કરવામાં આવતું હોય છે. અન્ય વાયરિંગ પદ્ધતિમાં જોઈએ તો કેસિંગ કેપિંગ વાયરિંગ સિસ્ટમ. તો આ પ્રકારની વાયરિંગ સિસ્ટમનો પણ બહોળો ઉપયોગ થતો જોવા મળતો હોય છે. આ વાયરિંગને ચેનલ વાયરિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અગાઉ વુડન કેસિંગ કેપિંગ વપરાતી હતી. આ જે આપણે અહીં આકૃતિમાં જોઈ રહ્યા છે તે જૂના જમાનામાં વપરાતી કેસિંગ કેપિંગ વાયરિંગ સિસ્ટમ હતી, જેમાં લાકડાની પટ્ટીનો ઉપયોગ કરવામાં આવતો હતો. કેસિંગ કેપિંગ વાયરિંગમાં જોઈએ તો હાલમાં આનો ઉપયોગ થતો નથી અને તે બે ભાગની બનેલી હોય છે, એક કેસિંગ અને બીજી કેપિંગ. આ બે પટ્ટીનો ઉપયોગ કરી આ પ્રકારનું વાયરિંગ કરવામાં આવતું હોય છે, જેને વુડન કેસિંગ કેપિંગ વાયરિંગ પણ કહેવાય છે. હાલમાં કેસિંગ C આકારના સેક્શનમાં વધારે ઊંડાણવાળી જગ્યાવાળી હોય છે,
તેમાંથી વાયર સરળતાથી પસાર થઈ શકે તે રીતની ખાંચાવાળી જગ્યા આપવામાં આવેલી હોય છે. તેના બહારની ભાગમાં 2 ખાંચા આપેલા હોય છે. જે ખાંચા ઉપસેલા હોય છે તેના ઉપર અન્ય બીજી પટ્ટીનો ઉપયોગ કરી તેનું ઢાંકણથી ઢાંકી દેવામાં આવે છે, એટલે કે એને કેપિંગ કહેવામાં આવે છે. આ કેપિંગ પટ્ટી વડે આને ફિટ કરવામાં આવતી હોય છે. અંદર અને બહારની બાજુ લોક થઈ શકે તે રીતના સ્લોટ હોય છે, જેથી તેને પ્રેસ કરીને કેસિંગ અને કેપિંગને એકબીજા સાથે ફિટ કરવામાં આવતા હોય છે. આપણે બીજી આકૃતિમાં જોઈએ માર્કિંગ વિથ ચોક, એટલે કે જે દિવાલ અથવા છત ઉપર આપણે કેસિંગ કેપિંગ વાયરિંગ કરવાનું હોય તેનું ચોક વડે માપ લઈ માર્કિંગ કરવામાં આવતું હોય છે. તો આ રીતે માર્કિંગ કર્યા બાદ તેનું કેસિંગ કેપિંગ પટ્ટી વડે ફિટિંગ કરવામાં આવતું હોય છે. આ કેસિંગ કેપિંગ પટ્ટીનું ફિટિંગ કરવા માટે તેનું રાઈટ એંગલ અને વ્યવસ્થિત રીતે માર્કિંગ થાય તે માટે મેઝરિંગ ટેપ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કેસિંગ પણ સી આકારના સેક્શનમાં જોવા મળતી હોય છે, જે અહીંયા આકૃતિમાં જોવા મળે છે. અહીં કેસિંગ આપેલી છે, એનું અહીં કેપિંગ પટ્ટી પણ આપેલી છે સાથે સાથે. તો કેસિંગ અને કેપિંગ પટ્ટીનો ઉપયોગ કરી આ રીતનું વાયરિંગ કરવામાં આવતું હોય છે. આ જુદા જુદા સેક્શનની અને જુદી જુદી માપ સાઇઝમાં પણ ઉપલબ્ધ હોય છે. કારણ કે તેનું માત્ર કેસિંગ ઉપર જ આવરણની જરૂર હોય છે, તેથી તેની ઊંડાઈ વધારે રાખવામાં આવતી નથી. કેપિંગની ઊંડાઈ ઘણી જ ઓછી હોય છે. તેની બાજુ ઉપર સહેજ વળેલા ખાંચા હોય છે, જેથી કેપિંગ અને કેસિંગ એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ ફિટિંગ મળી જાય, જેથી ખાંચામાં કે કેસિંગમાં દબાવવાથી તે લોક થઈ શકે અને વ્યવસ્થિત રીતે તેનું ફિટિંગ મળી જાય. તેની લંબાઈ 2 મીટર જેટલી હોય છે. વધારે લંબાઈની જરૂરિયાત હોય ત્યારે આપણે કપલ પોઈન્ટ મૂકી તેનું જોઈન્ટ કરી તેનું વાયરિંગ વધારે લંબાણમાં લઈ શકીએ છીએ. કેસિંગ અને કેપિંગ બંને ચેનલ માટે અલગ અલગ પ્રકારની એસેસરીઝનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં એક આકૃતિ આપેલી છે, જેમાં જુદી જુદી એસેસરીઝનો આપણે જોવા મળે છે. અહીં સ્ક્વેર જોઈન્ટ આપેલો છે, જે 4 બાજુ જે પટ્ટીઓ જતી હોય તે આગળ આ રીતના સ્ક્વેર પોઈન્ટથી આપણે તેનું આવરણ કરી તેને જોડી શકીએ છીએ. આ રીતના જંક્શન બોક્સ આપેલા છે, ટી જોઈન્ટ આપેલો છે, અહીં 4-વે જંક્શન બોક્સ આપેલું છે, અહીંયા આઉટર એંગલ કનેક્ટર આપેલું છે, અહીં 2-વે સિસ્ટમ જંક્શન બોક્સ આપેલું, 2-વે જંક્શન બોક્સ આપેલું છે, અહીં 4-વે પોઈન્ટ આપેલો છે, જે 4 બાજુ જતી પાઇપને જોઈન્ટ કરવા માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ. અહીંયા ટર્મિનલ પોઈન્ટ આપેલા છે, અહીં ટી જોઈન્ટ આપેલો છે, જે સીધી લાઇનની સાથે ઊભી લાઇન જોડવાની થાય ત્યારે ટી જોઈન્ટ વડે આપણે તેનું કનેક્ટિંગ કરી શકતા હોઈએ છીએ. અહીં આઉટર એલ જોઈન્ટ આપેલો છે, અહીં 2-વે પોઈન્ટ આપેલા છે, અને આ રીતની જુદી જુદી સાઇઝની અંદર કેસિંગ કેપિંગ પટ્ટીઓ પણ ઉપલબ્ધ હોય છે, જેમાં ટી, એલ્બો, કપલર વગેરેનો ઉપયોગ થતો હોય છે. આપણે આકૃતિમાં જોઈએ, અહીં પુશ ફિટ જોઈન્ટ આપણે 4 જે લાઈનો જતી હોય તેને ફિટ કરવા માટે જે આપણે જોઈન્ટ વાપરીએ છીએ તેને પુશ ફિટ જોઈન્ટ પણ કહેવામાં આવે છે. સેકન્ડ નંબરમાં અહીં એલ્બો જોઈન્ટ આપેલો છે, જેનો ઉપયોગ ખાંચામાં જગ્યા હોય જ્યાં રાઈટ એંગલ મળતો હોય તેવી જગ્યા ઉપર એલ્બો જોઈન્ટ કરવામાં આવતો હોય છે. અહીં ટી જોઈન્ટ આપેલો છે, જે સીધી પટ્ટી સાથે ઊભી પટ્ટી જોડવાની હોય ત્યારે ટી જોઈન્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ રીતની એસેસરીઝ જુદી જુદી સાઇઝમાં કેસિંગ કેપિંગની જે સાઇઝ હોય તે પ્રમાણે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. તો સામાન્ય રીતે 1/3, 3/4, 1 ઇંચ, 1.5 ઇંચ, 2 ઇંચ, 4 ઇંચ અને 6 ઇંચ વગેરે સાઇઝમાં આ રીતની કેસિંગ કેપિંગ પટ્ટીઓ ઉપલબ્ધ હોય છે. આ સાઇઝ મુજબ
તેમાં કેટલા વાયરો સમાઈ શકે તે નીચે મુજબના કોઠા ઉપરથી આપણે જાણી શકીએ. તો અહીં એક કોઠો આપેલો છે જેમાં કેસિંગ અને કેપિંગની સાઇઝ ઇંચમાં આપેલી છે, જે આપણે ઉપર જોયું. અડધા ઇંચમાં, 3/4 ઇંચ, 1 ઇંચ, 1.5 ઇંચ, 2 ઇંચ, 4 ઇંચ અને 6 ઇંચ. તો આ રીતે જુદી જુદી ઇંચની સાઇઝો અહીંયા આપેલી છે. તે મુજબ વાયરની સાઇઝ, વાયરની સંખ્યા કેટલી સમાઈ શકે તે આ કોઠા ઉપરથી જાણી શકાય. તો આપણે જોઈએ કે અડધા ઇંચની કેસિંગ કેપિંગની અંદર 1.5 mm² વાયર 6 નંગ આપણે તેમાં સમાઈ શકે. એવી રીતે 2.5 mm² કેટલા વાયર સમાઈ શકે? તો 5 વાયર સમાઈ શકે. એવી રીતે 4 mm² કેટલા વાયર સમાઈ શકે? તો 4 વાયર સમાઈ શકે. અને આગળ જોતા 6 mm² કેટલા વાયર સમાઈ શકે? તો 2 વાયર સમાઈ શકે. તો આ જે અડધા ઇંચની કેસિંગ કેપિંગની સાઇઝ છે તેની અંદર આ રીતની સાઇઝની વાયરો કેટલી સમાઈ શકે તે આ કોઠા ઉપરથી જાણી શકાય. અનુક્રમે 3/4 કેસિંગ કેપિંગની અંદર 1.5 mm² કેટલા વાયર સમાઈ શકે? તો 8 વાયર સમાઈ શકે. 2.5 mm કેટલા વાયર સમાઈ શકે? તો 7 વાયર સમાઈ શકે. અનુક્રમે 4 mm² કેટલા વાયર સમાઈ શકે? તો 6 વાયર સમાઈ શકે. તો એવી રીતે જુદી જુદી સાઇઝનો ઉપયોગ કરવાથી એની અંદર વાયરની સંખ્યાની સમાવવાની ક્ષમતામાં વધારો થતો જોવા મળે છે. તો અડધા કરતાં 1 ઇંચમાં ડબલ વાયર સમાઈ શકે. અડધા ઇંચમાં 6 વાયર સમાવતા હોય તો 1 ઇંચની અંદર 12 વાયરો સમાવી શકે. એટલે કે એની સાઇઝ ડબલ થઈ જતી હોય છે. તો આ રીતે કેસિંગ કેપિંગ પટ્ટીની અંદર જુદા જુદા સાઇઝની કેસિંગ કેપિંગ પટ્ટી મુજબ વાયરોની સંખ્યામાં વધારો થતો હોય છે, અથવા એટલા વાયરો વધારે સમાવી શકીએ. અહીં કેસિંગ કેપિંગ વાયરિંગના ફાયદાઓ વિશે જોઈએ તો તે સારું ઇન્સ્યુલેશન પૂરું પાડે છે, કેમ કે બંને કેસિંગ અને કેપિંગની વચ્ચે વાયર રહેતો હોય તેનું આવરણ ઢંકાયેલું હોય તેનું ઇન્સ્યુલેશન સારું મળી રહે છે. તે સારી યાંત્રિક શક્તિ પ્રદાન કરે છે, એટલે કે પીવીસીની ક્વોલિટી એકદમ સારી હોય છે, જેથી તેને ભેજ પણ ઓછો લાગે છે, અથવા તો તેના ઉપર મિકેનિકલ ફોર્સ કે કોઈ બાહ્ય ફોર્સની પણ અસર ઘણી ઓછી જોવા મળતી હોય છે. કેપિંગ ખોલીને તપાસવામાં સરળ છે. જ્યારે વાયરિંગમાં કંઈક ફોલ્ટ જેવું જણાય ત્યારે વાયરિંગને આપણે ખોલવાની જરૂર પડતી હોય છે. આવા સમયે કેસિંગ કેપિંગ વાયરિંગ કરેલું હોય તો આપણે તેની કેસિંગ ખોલીને વાયરનું ઇન્સ્પેક્શન આપણે કરી શકીએ અને ફોલ્ટને ઝડપથી શોધી શકાય છે. તે ખર્ચમાં ઘણું સસ્તું છે. આ પ્રકારનું પીવીસી મટીરિયલ હોય તે ખર્ચમાં પણ વ્યાજબી અને ઓછો હોય છે. ફરીથી વાયરિંગ કરવામાં પણ સરળતા રહે છે. આ રીતના વાયરિંગમાં કંઈ ખામી સર્જાય તો તે વાયરિંગ ખોલીને ફરીથી કરવું હોય તો કરી શકીએ છીએ, અથવા તો આ વાયરિંગની સાથે બીજું કંઈ વધારો ઘટાડો કરવો હોય તો પણ કરી શકતા હોઈએ છીએ. કેસિંગ કેપિંગ વાયરિંગના ગેરફાયદાઓ જોઈએ તો તે વધારે ગરમીવાળી જગ્યાએ અનુકૂળ નથી. એટલે કે જ્યાં એવી ઇન્ડસ્ટ્રી હોય કે જ્યાં ગરમી ખૂબ પેદા થતી હોય અથવા તો વાતાવરણ ત્યાંનું વધારે ગરમ હોય તો તેવી જગ્યાએ આ પ્રકારની કેસિંગ કેપિંગનો ઉપયોગ કરી વાયરિંગ કરવામાં આવતું નથી. અનુભવી માણસની જરૂરિયાત ઊભી થાય છે. તો આ પ્રકારનું જ્યારે વાયરિંગ કરવાનું પસંદ કરવામાં આવે ત્યારે અનુભવી માણસની જરૂર પડતી હોય છે. આગ લાગવાનું જોખમ છે. આ પ્રકારનું વાયરિંગ પીવીસીનું બનેલું હોય તેમાં આગ ઝડપથી લાગી જાય છે. ગરમીમાં અથવા તો વાયરિંગ ગરમ થવાથી શોર્ટ સર્કિટ થઈ વાયરની અંદર ઇન્સ્યુલેશન પીગળે છે, જે પીવીસી કેસિંગ કેપિંગને પણ પીગાળી દે છે અને તેના હિસાબે વાયરિંગ સળગી જવાની શક્યતાઓ રહેલી છે. મજૂરી ખર્ચ વધુ છે અને કુશળ કારીગરની જરૂરિયાત રહે છે. આ પ્રકારના વાયરિંગની અંદર મજૂરી ખર્ચ થોડો વધારે રહેલો છે અને કુશળ કારીગરની પણ જરૂરિયાત રહેલી હોય છે. આ સિસ્ટમનો ઉપયોગ ભીના સ્થળોએ કરી શકાતો નથી, કેમ કે કેસિંગ કેપિંગની વચ્ચે થોડી જગ્યા રહી જતી હોય છે,
જેથી તેમાં પાણી ઉતરવાનો ભય રહેલો છે, તેની અંદર ભેજ, ધુમાડો, કેમિકલની પણ અસર થવાની શક્યતાઓ ખૂબ રહેલી હોય. તેમાં આ રીતે વાયરિંગ કરી શકાય. આ સિસ્ટમનો ઉપયોગ ભીના સ્થળોએ કરી શકાતો નથી, કેમ કે ભીના સ્થળોએ ઉપયોગ કરવા જઈએ તો કેસિંગ અને કેપિંગ વચ્ચે થોડી ઘણી જગ્યા હોય છે, તેમાંથી પાણી ઉતરી અને ભેજ લાગી શકે છે અથવા શોર્ટ સર્કિટ થવાનો પણ ભય રહેલો છે. અહીં કેસિંગ કેપિંગ વાયરિંગ એસેસરીઝ આપેલી છે, જે જોઈએ આપણે. એમસીબી એટલે કે મિનિએચર સર્કિટ બ્રેકર, જે અહીંયા વાયરિંગ સિસ્ટમની વાયરિંગ મટીરિયલની અંદર અહીં આપણે એમસીબી 2 પોલ એમસીબી જોવા મળે છે. અહીં કિટકેટ ટાઈપ ફ્યુઝ પણ બતાવવામાં આવેલ છે. જે આ બધી એસેસરીઝ જે ઉપયોગમાં લીધેલ છે તે વાયરિંગ દરમિયાન આપણે ઉપયોગમાં લેવાની થતી હોય છે. કેસિંગ કેપિંગ પટ્ટી, જે આપણે આગળ જોઈ કેસિંગ કેપિંગ પટ્ટી, તો નીચેનો ભાગ જે છે તેને કેસિંગ કહેવામાં આવે છે અને જે ઉપરનો ભાગ છે તેને કેપિંગ કહેવામાં આવે છે. ટી જોઈન્ટ જોઈએ તો આકૃતિમાં અહીં આપણે ટી જોઈન્ટ પણ જોવા મળે છે. તો આગળ આપણે જોઈ ગયા તે ટી જોઈન્ટ આપણે જોયા હતા કે જ્યાં સીધી લાઈન જતી હોય અને તેની સાથે બીજી વર્ટિકલ લાઇનમાં આપણે વાયરિંગ કરવાનું હોય ત્યારે તેવી જગ્યાએ જ્યાં જોઈન્ટ ભેગા થતા હોય તે જોઈન્ટ ઉપર આપણે ટી જોઈન્ટ વાપરી શકીએ. કપલર, જ્યારે સ્ટ્રેટ વાયરિંગ કરતા હોય ત્યારે બે લાઈનો વચ્ચે જોઈન્ટ લગાવવાનો થાય ત્યારે કપલરનો ઉપયોગ કરી આપણે વાયરિંગ કરતા હોઈએ છીએ. વોલ પ્લગ, તો કેસિંગ કેપિંગ પટ્ટીને દિવાલ સાથે અથવા છત સાથે જ્યારે જોઈન્ટ કરવાની હોય, લગાવવાની હોય ત્યારે વોલ પ્લગ લગાવીને આપણે તેના ઉપર સ્ક્રૂ કરી ફિટ કરવામાં આવતી હોય છે. આના માટે દિવાલ અથવા છત પર મશીન વડે હોલ કરી તેની અંદર વોલ પ્લગ નાખી અને સ્ક્રૂ વડે ફિટ કરવામાં આવે છે. વાયર, તો કેસિંગ કેપિંગ વાયરિંગમાં પણ આપણે ઇન્સ્યુલેટિંગ વાયરનો ઉપયોગ કરવામાં આવે છે અને વાયરિંગ કરવામાં આવતું હોય છે. તો આ કેસિંગ કેપિંગ વાયરિંગની અંદર જુદા જુદા મટીરિયલનો ઉપયોગ જોયો, જેમાં આપણે ઇન્સ્યુલેટિંગ વાયર, અહીંયા ખીલી આપેલી છે જે કેસિંગ કેપિંગને ફિટ કરવા માટે હોય છે. અહીંયા ઇન્સ્યુલેટિંગ ટેપ રોલ આપેલા છે. અહીંયા પેન્ડન્ટ હોલ્ડર, કિટકેટ ફ્યુઝ, અહીંયા એમસીબી બોક્સ, અહીંયા મેન એમસીબી, ફેન રેગ્યુલેટર, સ્વિચ બોર્ડ જેવી ઘણી બધી વાયરિંગ એસેસરીઝ અહીં બતાવેલી છે, જેનો ઉપયોગ કરી કેસિંગ કેપિંગ વાયરિંગ કરવામાં આવતું હોય છે. અન્ય વાયરિંગમાં જોઈએ તો પીવીસી કોન્ડ્યુટ વાયરિંગ, તો ઇલેક્ટ્રિકલ લાઇનમાં વાયરોને મિકેનિકલ ડેમેજ ન થાય તેમજ સુંદર અને ટકાઉ, ભેજપ્રૂફ અને આગ સામે ટકી રહે તેવા પ્રકારના વાયરિંગની જરૂરિયાત હોય છે, ત્યારે પીવીસી કોન્ડ્યુટ વાયરિંગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આવા પીવીસી કોન્ડ્યુટ વાયરિંગનો ઉપયોગ કરવા માટે પીવીસી પાઇપ વાપરવામાં આવતી હોય છે, જે અહીં આકૃતિમાં આપણે દર્શાવેલી છે. જુદી જુદી સાઇઝમાં પીવીસી કોન્ડ્યુટ વાયરિંગ કરવામાં આવતું હોય છે. જે પ્રમાણેનું વાયરિંગની જરૂરિયાત હોય તેવા પ્રકારની કોન્ડ્યુટ વાયરિંગનો ઉપયોગ થતો હોય છે. અહીં આ રીતની કોન્ડ્યુટમાં એક છેડો પ્લેન હોય છે, જ્યારે બીજો છેડો તેનાથી સહેજ મોટો રાખવામાં આવે છે, જેથી વાયરિંગ કામ કરતી વખતે એક કોન્ડ્યુટને બીજી કોન્ડ્યુટ સાથે જોડવા માટે તેનો ઉપયોગ થતો હોય છે. આ પ્રકારની કોન્ડ્યુટમાં પણ જુદી જુદી સાઇઝની કોન્ડ્યુટો ઉપલબ્ધ છે. આ વાયરિંગમાં વાયરના આધાર આપવા માટે પીવીસીની બનેલી પાઇપનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેથી તેને પીવીસી કોન્ડ્યુટ વાયરિંગ કહેવામાં આવે છે. પીવીસી કોન્ડ્યુટની લંબાઈ 10 ફૂટમાં મળી રહે છે. વધારે લંબાઈ માટે કોન્ડ્યુટને એકબીજા સાથે જોડવામાં આવે છે. પીવીસી કોન્ડ્યુટ સાથે જરૂરી એસેસરીઝનો ઉપયોગ કરીને વાયરિંગ કામ કરવાનું હોય છે. આ પીવીસી કોન્ડ્યુટ વાયરિંગ બે રીતથી કરી શકીએ. એક તો સરફેસ કોન્ડ્યુટ વાયરિંગ, એટલે કે દિવાલ ઉપર લેઆઉટ કરીને તેના ઉપર પીવીસી પાઇપ દોડાવીને તેમાંથી વાયરો પસાર કરી પીવીસી કોન્ડ્યુટ વાયરિંગ કરવામાં આવે છે.
બીજી રીતમાં જોઈએ તો બીજું પીવીસી કન્સીલ્ડ વાયરિંગ, તેમાં દિવાલની અંદર જરી પાડી ખાંચો કરી તેમાં પીવીસી પાઇપ દોડાવવામાં આવે છે અને તેની અંદર વાયરો પસાર કરી આ પ્રકારનું વાયરિંગ કરવામાં આવતું હોય છે. તેને પીવીસી કન્સીલ્ડ વાયરિંગ કહેવામાં આવે છે. આ રીતમાં કરેલું વાયરિંગ દિવાલની સરફેસની અંદર રહેતું હોય, બહારની બાજુ દેખાતું નથી, તેથી તેનો દેખાવ સુંદર રહે છે. પીવીસી કોન્ડ્યુટ વાયરિંગના પેટા પ્રકારો વિશે જોઈએ તો એક સરફેસ કોન્ડ્યુટ વાયરિંગ, જે અહીં આકૃતિમાં આપણને જોવા મળે છે કે દિવાલની ઉપર સરફેસ ઉપર જુદી જુદી પાઇપો જરૂરિયાતની દોડાવીને તેમાંથી વાયરિંગ કરવામાં આવેલું છે, જે દિવાલની ઉપર છે. આ પ્રકારના વાયરિંગને સરફેસ કોન્ડ્યુટ વાયરિંગ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં બધી જ એસેસરીઝને વાયરિંગ કરતી વખતે એકબીજા સાથે જોડીને આ રીતનું વાયરિંગ કરવામાં આવતું હોય છે. બીજું જોઈએ તો કન્સીલ કોન્ડ્યુટ વાયરિંગ છે, જે જ્યારે નવું મકાન બનતું હોય ત્યારે આ પ્રકારનું વાયરિંગ ખાસ કરવામાં આવતું હોય છે, જેમાં દિવાલની અંદર કે છતની ઉપર કે ધાબાની અંદર જરૂર મુજબની પીવીસી કોન્ડ્યુટ વાયરિંગો પાથરીને તેની અંદર આ રીતે વાયરો પસાર કરી વાયરિંગ કામ કરવામાં આવતું હોય છે, જેને કન્સીલ કોન્ડ્યુટ વાયરિંગ કહેવામાં આવે છે. આ વાયરિંગ દેખાવે સુંદર હોય છે, ભેજ સામે રક્ષણ આપે છે અને આ વાયરિંગ ખાસ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. ફેક્ટરી, ઉદ્યોગો, મકાનોમાં આ રીતનું કન્સીલ વાયરિંગ કરવામાં આવતું હોય છે. સરફેસ કોન્ડ્યુટ વાયરિંગ વિશે જોઈએ તો સરફેસ કોન્ડ્યુટ વાયરિંગ એ સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી વાયરિંગ પદ્ધતિ છે, જેમાં પીવીસી અથવા તો લોખંડની પાઇપનો ઉપયોગ કરી આ પ્રકારનું વાયરિંગ કરવામાં આવતું હોય છે, જેમાં મોટે ભાગે ફેક્ટરીઓની અંદર, વર્કશોપની અંદર, ગોડાઉન, હોસ્પિટલો અને અન્ય વ્યાપારી સંસ્થાનોમાં આ પ્રકારના વાયરિંગ કરવામાં આવતા હોય છે. અહીં આકૃતિ આપેલી છે, જેમાં આપણે સરફેસ કોન્ડ્યુટ વાયરિંગ જોવા મળે છે, જેમાં દિવાલ કે છત ઉપર આ રીતની પાઇપોની ગોઠવણ કરી તેનું ક્લેમ્પ વડે ફિટ કરી આ રીતનું વાયરિંગ કરવામાં આવતું હોય છે, જેને સરફેસ કોન્ડ્યુટ વાયરિંગ કહે છે. બીજી આકૃતિમાં જોઈએ તો દિવાલ ઉપર જરૂર મુજબની પાઇપો દોડાવીને તેને ક્લેમ્પ વડે ફિટ કરી અને આ પ્રકારનું વાયરિંગ કરવામાં આવતું હોય છે. આ વાયરિંગ દેખાવમાં સુંદર અને સુઘડ દેખાય છે. સરફેસ કોન્ડ્યુટ વાયરિંગમાં સાવચેતીઓ તો વાયર નાખ્યા પછી પાઇપની અંદર વ્યાજબી જગ્યા રહે તે રીતે વાયરિંગ કરવું જોઈએ. એટલે કે એવું ન બને કે પાઇપની અંદર વાયર નાખ્યા પછી તે પાઇપ ફિટ થઈ જાય અને અન્ય વાયર પસાર કરવા હોય ત્યારે તે ઉપયોગમાં ના લઈ શકાય. એટલે કે વાયર પસાર કરતી વખતે એ પ્રમાણે પાઇપની પસંદગી કરવી પડે કે કેટલા વાયર તેમાંથી પસાર કરવાના છે. તો વાયર નાખ્યા પછી વ્યાજબી જગ્યા મળી રહે તે રીતે વાયરની સંખ્યા અને કદ પ્રમાણે પાઇપ પસંદ કરવી જોઈએ. કોન્ડ્યુટ ફિટિંગ હંમેશા નળીઓના વજન અનુસાર દિવાલો પર સ્થાપિત કરવી જોઈએ. એટલે કે વધારે વજનવાળી પાઇપો હોય તો એ રીતે ક્લેમ્પ વગેરે અથવા એનું મટીરિયલ જે લગાડવાનું હોય તે રીતે પસંદગી તેની કરવી પડે. તો રોવેલ પ્લગ અથવા સેડલ પાઇપોના કદ અને વજન અનુસાર યોગ્ય અંતરે રાખવા જોઈએ. એટલે કે ભારે પાઇપ હોય તો બે ક્લેમ્પ વચ્ચેનું અંતર ઓછું હોય અને ઓછી વજનવાળી પાઇપ હોય તો બે ક્લેમ્પ વચ્ચેનું અંતર મધ્યમ રાખવામાં આવતું હોય છે. પાઇપોની સાથે યોગ્ય કદના અર્થ વાયરને પણ ચલાવવા જોઈએ અને નળીઓ સાથે જોડીને તેને યોગ્ય અંતરે અર્થ કરવો જોઈએ. એટલે કે જ્યારે મેટલ પાઇપનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે મેટલ પાઇપ એ વીજળીની સુવાહક હોવાથી તેને આપણે અર્થ કરવા માટે સરળતા રહે છે. જ્યારે કોન્ડ્યુટ વાયરિંગ કરતા હોય ત્યારે અર્થ વાયર પણ આપણે દોડાવવાનો થતો હોય છે. તેવી વખતે જો મેટલ કોન્ડ્યુટ પાઇપનો યુઝ કરીએ ત્યારે તેની અંદર મેટલને પાઇપની સાથે અર્થ વાયરને પણ જોડી શકીએ. તદુપરાંત તમામ જંક્શન બોક્સ, આયનથી સજ્જ સ્વિચો અને વિતરણ બોર્ડ
વગેરે પણ યોગ્ય અર્થ હોવા જોઈએ. એટલે કે આ વાયરિંગ કરતા હોય ત્યારે તેની સાથેના જંક્શન બોર્ડ હોય, લોખંડની સ્વિચો હોય અને વિતરણ બોર્ડ એટલે કે પેનલ બોર્ડ હોય. આવા જે લોખંડના બનેલા તમામ સ્વિચ બોર્ડ કે વગેરે એસેસરીઝ હોય તેને અર્થ કરવું જરૂરી છે. પાણી અને ગેસ પાઇપોથી વાયરિંગ અલગ રાખવી જોઈએ. એટલે કે ગેસ લાઇનની પાઇપ જતી હોય, પાણીની પાઇપ જતી હોય તો આવી પાઇપોની સાથે આપણે ઇલેક્ટ્રિકલ વાયરિંગની પાઇપો બિછાવવી જોઈએ નહીં. કેમ કે જ્યારે પાણી લીકેજ થાય અથવા ગેસ લીકેજ થાય ત્યારે શોર્ટ સર્કિટનો ભય ઊભો થાય છે. વાયરની જરૂરી સંખ્યા કરતાં વધારે પાઇપમાં નાખવા જોઈએ નહીં. અગાઉ આપણે જોઈ ગયા તેમ પાઇપની અંદર વધારે પડતા વાયરો અથવા પાઇપની ખોટા સિલેક્શન કરવાથી તેની અંદર વાયરોની સંખ્યા વધી જાય ત્યારે તે પાઇપ ફિટ થઈ જાય છે અને અન્ય વાયરો તેમાંથી પસારી કરી શકતા નથી. તો જ્યારે વધારે વાયરોની પસાર કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે યોગ્ય પ્રમાણની સાઇઝની પાઇપનો ઉપયોગ કરવો જોઈએ. કન્સીલ્ડ કોન્ડ્યુટ વાયરિંગ. કન્સીલ્ડ કોન્ડ્યુટ વાયરિંગ એવી રીતે કરવામાં આવે છે કે દિવાલો, છત અથવા માળની અંદરની બાજુ પાઇપો ગોઠવીને તેમાંથી વાયરો પસાર કરી આ પ્રકારના વાયરિંગને કન્સીલ્ડ કોન્ડ્યુટ વાયરિંગ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આકૃતિમાં કન્સીલ્ડ કોન્ડ્યુટ વાયરિંગ વિશે બતાવેલું છે, જેમાં દિવાલ પર આ રીતે ખાંચો કરી તેની અંદર જરૂર મુજબની પાઇપો પસાર કરી તેમાં વાયરિંગ કરવામાં આવે છે, જેને કન્સીલ્ડ કોન્ડ્યુટ વાયરિંગ તરીકે ઓળખાય છે. આ એવી રીતે કરવામાં આવે છે કે વાયરિંગ છુપાયેલું રહે છે અને બહાર દેખાતું નથી. આ પ્રકારના વિદ્યુત વાયરિંગને પ્લાસ્ટર અથવા બીજી સમાન સામગ્રી વડે ઢાંકવામાં આવે છે, જેથી તે સપાટી પર દેખાતું નથી અને આ પ્રકારનું વાયરિંગ દેખાવમાં સુંદર હોય છે. અહીં આપણે અંડરગ્રાઉન્ડ એટલે કે જમીનની અંદર જ્યારે વાયરિંગ કરતા હોય ત્યારે કેવી રીતે કરતા હોય તે બતાવેલું છે. જમીનની અંદર નીચે ખાંચો કરી તેમાં આ રીતે પાઇપો પસાર કરી વાયરિંગ કરવામાં આવતું હોય છે અને તેને સિમેન્ટ અથવા પ્લાસ્ટરથી તેના ઉપર ટાઇલ્સ કે અન્ય સામગ્રી વડે તેનું કવર કરવામાં આવતું હોય છે, જેથી આ ઢંકાયેલું રહે છે. તો વાયરિંગ એસેસરીઝ વિશે જોઈએ તો અહીં એન્ડ બોક્સ એટલે કે સ્ટોપ એન્ડ બોક્સ આપેલું છે, જે વાયરિંગ કરતી વખતે છેડા ઉપર જ્યારે વાયરિંગ પૂરું થતું હોય ત્યાં આપણે આ રીતે એન્ડ બોક્સનો ઉપયોગ કરી શકીએ. સેકન્ડ નંબરે આપણે ટી જોઈન્ટ આપેલો છે, જેમાં જ્યારે બે લાઈનો સીધી પસાર થતી હોય અને તેમાંથી વચ્ચે વર્ટિકલ અન્ય વાયરિંગ કરવાનું જરૂરિયાત ઊભી થાય તેવી વખતે ટી જોઈન્ટનો બોક્સનો ઉપયોગ થતો હોય છે. એંગલ બોક્સ આપેલું છે, જેમાં ખૂણા ઉપર જ્યારે વાયરિંગ પસાર થતું હોય ત્યારે એવા વખતે એંગલ બોક્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. 3x3 પીવીસી ફ્લેશ વોલ બોક્સ આપેલું છે, જે નાનું બોક્સ આપેલું છે, જ્યાં આપણે જ્યારે ઇન્સ્પેક્શન બોક્સ તરીકે મૂકવું હોય તો પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ. અહીંયા થ્રુ બોક્સ અથવા 2-વે બોક્સ પણ આપેલું છે, જે સીધી લાઈનો પસાર થતી હોય તેની વચ્ચે આપણે ઇન્સ્પેક્શન બોક્સ તરીકે ઉપયોગ કરી શકીએ અથવા અન્ય એસેસરીઝ જ્યારે લગાવવાની થતી હોય ત્યાં પણ આ બોક્સનો ઉપયોગ કરી શકાય. 4-વે બોક્સ આપેલું છે, જેનો ઉપયોગ 4 અલગ અલગ લાઈનો જતી હોય તેની વચ્ચે આપણે આ બોક્સનો ઉપયોગ કરી જોઈન્ટ કરી શકતા હોઈએ છીએ. અહીં યુ-વે બોક્સ આપેલું છે, જે બે સમાંતર લાઈનો જતી હોય તેને જોડતી વખતે યુ-વે બોક્સનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવાથી આપણને ઇન્સ્પેક્શન કરવાની પણ સરળતા રહે છે. પીવીસી ઇન્સ્પેક્શન ટી. આ એક પીવીસી ટી ટાઈપ જ હોય છે, પણ તેની ઉપર એક અલગથી કેપિંગ ગોઠવેલી હોય છે, જેના ઉપયોગ વડે આપણે તેનું ઇન્સ્પેક્શન કરી શકીએ. તેવી રીતે પીવીસી ઇન્સ્પેક્શન એલ્બો આપેલો છે, જે એલ્બોને પણ આપણે કેપિંગથી ઢાંકેલો છે. આને પણ આપણે ખોલીને તેનું ઇન્સ્પેક્શન કરી શકતા હોઈએ છીએ. પીવીસી કપલર આપેલું છે, જે બે લાઈનો સમાંતર જતી હોય તેની વચ્ચે આપણે કપલર જોડીને તેનું જોઈન્ટિંગ કરી શકીએ છીએ.
પીવીસી કોન્ડ્યુટ એન્ડ કેપ બોક્સ છે, જેનો ઉપયોગ છેલ્લી પાઇપનો ઉપયોગ જ્યાં ના થવાનો હોય આગળ, તે વખતે પાઇપના છેડા ઉપર કેપ લગાવીને આપણે એનું કવર કરી શકતા હોઈએ છીએ. પીવીસી કોન્ડ્યુટ 45 ડિગ્રી એલ્બો, જે 45 ડિગ્રી એલ્બો છે તેનો પણ આપણે ઉપયોગ વાયરિંગ દરમિયાન કરતા હોઈએ છીએ. તો આ પ્રકારની વાયરિંગ એસેસરીઝનો ઉપયોગ પીવીસી કોન્ડ્યુટ વાયરિંગમાં વપરાતો હોય છે, જેમાં સરફેસ કોન્ડ્યુટ વાયરિંગમાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને કન્સીલ કોન્ડ્યુટ વાયરિંગમાં પણ તેનો ઉપયોગ થતો હોય છે. અન્ય વાયરિંગ એસેસરીઝમાં જોઈએ તો પીવીસીની જુદી જુદી સાઇઝના એલ્બો અહીંયા બતાવવામાં આવેલ છે. જે પ્રકારનું વાયરિંગ કરવાનું હોય એ પ્રકારની સાઇઝના એલ્બો આપણે ઉપયોગમાં લઈ શકીએ. અહીં જુદી જુદી સાઇઝના ટી આપેલા છે, અહીં 2 કપલર આપેલા છે જુદી જુદી સાઇઝના, પીવીસી સેડલ આપેલા છે, આયર્ન સેડલ છે, સ્ક્રૂ એલ્બો છે, એ પાઇપની સાઇઝ બતાવી છે જે આપણે અન્ય પાઇપ સાથે જોડી શકીએ. આગળ જોઈ ગયા તે રીતે 2 વે બોક્સ, 3 વે બોક્સ, 4 વે બોક્સ, આ પ્રમાણે જુદા જુદા જંક્શન બોક્સનો પણ ઉપયોગ કરી આપણે વાયરિંગ કામ કરતા હોઈએ છીએ. અન્ય વાયરિંગ એસેસરીઝમાં જોઈએ તો જ્યારે કન્સીલ્ડ વાયરિંગ અથવા સરફેસ વાયરિંગની અંદર મેટલ કોન્ડ્યુટ વાયરિંગનો ઉપયોગ કરવાનો થતો હોય તેવી વખતે આ પ્રમાણે મેટલ એસેસરીઝનો ઉપયોગ કરી વાયરિંગ કામ કરવામાં આવે છે. તો આ જે તમામ એસેસરીઝ બતાવવામાં આવી છે તે મેટલની બનાવેલી છે. આપણે જોઈ ગયા તે રીતે એન્ડ બોક્સ, 2 વે બોક્સ, 2 વે બોક્સ, આ એંગલ બોક્સ, આ 2 વે બોક્સ, અહીં 3 વે બોક્સ, અહીં 4 વે બોક્સ, આ બધા જ મેટલમાંથી બનાવેલા છે. જેવી રીતે પીવીસી એસેસરીઝ છે તેવી રીતે જ મેટલ એસેસરીઝ પણ અહીં ઉપલબ્ધ હોય છે, જેનો ઉપયોગ આપણે મેટલ કોન્ડ્યુટ વાયરિંગ કરતા હોય ત્યારે ઉપયોગ થતો હોય છે. વાયરનું કલર કોડિંગ ખાસ મહત્ત્વ ધરાવે છે. જ્યારે વાયરિંગ કામ કરવાનું હોય ત્યારે વાયરનું કલર કોડિંગ ધ્યાને લઈ વાયરિંગ કામ કરવું જોઈએ, જેથી અકસ્માતો નિવારી શકીએ. અને જ્યારે પણ ફોલ્ટ થાય ત્યારે ફોલ્ટ ફાઇન્ડિંગ કરવામાં પણ વાયરના કલર કોડિંગ પરથી આપણને ઇઝી પડતું હોય છે. તો વાયરનું કલર કોડિંગ એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તો અહીં સિંગલ ફેઝ માટેના વાયર કલર કોડિંગ આપેલા છે, 3 ફેઝ માટેના વાયર કલર કોડિંગ આપેલા છે. તો અહીંયા ફેઝ વાયર બતાવવા માટે આપણે સિંગલ ફેઝની અંદર જોઈએ તો લાલ, સિંગલ ફેઝની અંદર જોવા જઈએ તો લાલ વાયર પણ આપણે સિંગલ ફેઝમાં ફેઝ તરીકે યુઝ કરી શકીએ. પીળો વાયર હોય તો તે પણ આપણે ફેઝ તરીકે ઉપયોગ કરી શકીએ. બ્લુ કલર એટલે કે વાદળી કલરનો વાયર હોય તો તેને પણ આપણે સિંગલ ફેઝની અંદર ફેઝ તરીકે ઉપયોગમાં લઈ શકીએ. તો આ ત્રણેય વાયરો જુદા જુદા કલરના ઇન્સ્યુલેશનથી ઢંકાયેલા છે, જેનો ઉપયોગ આપણે ફેઝ વાયર તરીકે લઈ શકીએ. તેવી રીતે આગળ જોઈએ તો 3 ફેઝ વાયરની અંદર લાલ વાયર છે, પીળો વાયર છે અને બ્લુ વાયર છે. તો આ ત્રણેય વાયર આપણે ફેઝ તરીકે ઉપયોગમાં લઈ શકીએ. ન્યુટ્રલ કંડક્ટર તરીકે આપણે 3 ફેઝ વાયરિંગ કરતા હોય કે સિંગલ ફેઝ વાયરિંગ કરતા હોય ત્યારે બ્લેક કલરનું ઇન્સ્યુલેટિંગ વાયર હોય છે તેનો ઉપયોગ આપણે ન્યુટ્રલ વાયર તરીકે જ કરવાનો હોય છે. પ્રોટેક્ટિવ કંડક્ટર અર્થ એટલે કે અર્થિંગ માટેનો વાયર જે આપણે વાપરતા હોઈએ છીએ તે ગ્રીન એન્ડ યલો 2 કલરના ઇન્સ્યુલેટિંગ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. એટલે કે તે આછો ગ્રીન હોય છે અને થોડોક પીળો હોય છે. તો આ પ્રકારના કલરવાળો વાયર હોય છે જે અર્થિંગ તરીકે આપણે ઉપયોગમાં લેવાનો હોય છે. તો આ રીતે કલર કોડિંગનો ઉપયોગ કરી આપણે ફોલ્ટ ફાઇન્ડિંગ કરી શકીએ છીએ અને ફોલ્ટને નિવારી શકીએ છીએ. વાયરના પ્રકારો જોઈએ તો વાયરિંગ કામ દરમિયાન જુદા જુદા વાયરોની જરૂરિયાત ઊભી થતી હોય છે. મકાનની અંદર વાયરિંગ જ્યારે કરવાનું હોય ત્યારે 1 સ્ક્વેર mm, 2 સ્ક્વેર mm, 4 સ્ક્વેર mm એવી રીતે જુદા જુદા સ્ક્વેર mmના વાયરોનો આપણે ઘરની અંદર કરતા હોઈએ છીએ. જ્યારે આ વાયરો જે બતાવવામાં આવેલા છે તે સોલાર સિસ્ટમની અંદર પેનલને જોડવા માટે અને પેનલની વાયરિંગની અંદર
આ પ્રકારના વાયરો જોવા મળતા હોય છે. તો પ્રથમ આકૃતિમાં જોવા મળતા આ જે આકૃતિ છે તેમાં મેલ કોન્ટેક્ટ અને ફિમેલ કોન્ટેક્ટ બતાવવામાં આવેલો છે, જેને પેનલને એકબીજા સાથે જોડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અન્ય બે કોન્ટેક્ટ વાયર આપેલા છે જે મેલ ફિમેલ કોન્ટેક્ટ ટાઈપ જ છે, એટલે કે તે પ્લસ અને માઇનસ માટે અલગ અલગ કલર કોડિંગથી દર્શાવેલા છે. આ વાયરનો ઉપયોગ સોલાર પેનલની અંદર ડીસી સપ્લાય માટે કરવામાં આવે છે, એટલે કે લાલ વાયર બતાવવામાં આવેલો છે તે પોઝિટિવ માટે બતાવવામાં આવેલો છે, જ્યારે કાળો વાયર બતાવવામાં આવેલો છે તે નેગેટિવ વાયર માટે બતાવવામાં આવેલો છે. તો આ રીતે કલર કોડિંગ કરી ડીસી સપ્લાયને એકબીજા સાથે અલગ પાડવા માટે આ રીતનું કલર કોડિંગ કરવામાં આવેલું છે. અહીં અન્ય લાલ અને કાળો ડીસી સપ્લાય માટેનો કેબલ બતાવવામાં આવેલો છે, જે 4 સ્ક્વેર mm 6 સ્ક્વેર mmના સાઇઝમાં પણ ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ ડીસી સપ્લાયને આપવા માટે ઉપયોગમાં થાય છે. સોલાર પેનલની અંદર આપણે ધ્યાન રાખવું જોઈએ કે પોઝિટિવ ટર્મિનલ તરીકે લાલ ઇન્સ્યુલેટિંગ વાયરનો ઉપયોગ કરવો જોઈએ અને નેગેટિવ ટર્મિનલ માટે બ્લેક કલરના ઇન્સ્યુલેટિંગ વાયરનો ઉપયોગ કરવો જોઈએ. એવી રીતે આપણે આ લીલો અને પીળો કલરનો વાયર, જે આપણે અર્થ વાયર તરીકે પણ ઓળખીએ છીએ, તેનો ઉપયોગ સોલાર પેનલની અંદર અર્થિંગ કરવા માટે ઉપયોગ થતો હોય છે. અને સામાન્ય વાયરિંગ સિસ્ટમમાં પણ આપણે અર્થિંગ તરીકે આ વાયરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તેવી જ રીતે આગળ જોઈએ તો આ આકૃતિમાં દર્શાવેલ વાયર આપણે જોયું તેમ પોઝિટિવ ટર્મિનલ માટે લાલ વાયરનો ઉપયોગ કરીએ, જ્યારે નેગેટિવ ટર્મિનલ માટે કાળા કલરનો વાયર ઉપયોગ કરી શકીએ. આ મેલ ફિમેલ ટાઈપ હોય છે, જેને જોડીને પેનલોને એકબીજા સાથે જોડી શકીએ. અહીં વાયરિંગ કામના ટૂલ્સ વિશે જોઈએ તો વાયરિંગ કામ કરતી વખતે આપણે અલગ અલગ ટૂલ્સની જરૂરિયાત ઊભી થતી હોય છે, જે અહીં આપેલી છે તે આપણે વિગતે જોઈએ. મેજરિંગ સ્ટીલ ટેપ, તો આ પ્રકારની ટેપ હોય છે જેના વડે આપણે માપ લઈ યોગ્ય પ્રકારની લંબાઈનું વાયરિંગ કામ કરી શકીએ, જેથી મટીરિયલનો બગાડ ના થાય, પાઇપનો બગાડ ના થાય, જેના વડે આપણે યોગ્ય રીતે વાયરિંગ કરી શકીએ અને તેનો દેખાવ પણ સારો રહે. અહીં જુદા જુદા ટૂલ્સ બતાવેલા છે, જેમાં વાયર સ્ટીપરનું અહીં આકૃતિ આપેલી છે, અહીં કોમ્બિનેશન પ્લાયર આપેલું છે, હથોડી આપેલી છે અને સ્ક્રૂડ્રાઈવર આપેલા છે. તો આ બધા જ ટૂલ્સનો ઉપયોગ વાયરિંગ કામમાં થતો હોય છે. વાયર સ્ટીપરના વાયર ઉપરથી ઇન્સ્યુલેટિંગ દૂર કરવા માટે અહીં કોમ્બિનેશન પ્લાયર આપેલું છે, જે વાયરના જોઈન્ટ કરવા માટે અથવા વાયરને કટ કરવા માટે ઉપયોગ થતો હોય છે. હથોડીનો ઉપયોગ સ્ક્રૂ, નટ, બોલ્ટ અથવા ખીલીને ફિટ કરવા માટે, અને સ્ક્રૂડ્રાઈવર કે જેનો ઉપયોગ વાયરિંગ કામ કરતી વખતે પાઇપ અથવા કેસિંગ કેપિંગને સેડલ વડે ફિટ કરવા માટે સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ થતો હોય છે. નિયોન ટેસ્ટર, તો નિયોન ટેસ્ટરનો ઉપયોગ જોઈએ તો વાયરિંગ કામની અંદર વાયરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે કેમ તે જોવા માટે નિયોન ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, જે નિયોન ટેસ્ટરને લાઈવ કંડક્ટર સાથે જોડીને તેની અંદર નિયોન બલ્બ ચાલુ થાય છે, જેનાથી ખ્યાલ આવે કે આની અંદરથી વીજ પ્રવાહ પસાર થઈ રહેલ છે. અહીંયા લોંગ નોઝ પ્લાયર આપેલું છે, જેનો ઉપયોગ પાઇપની અંદર સાંકડી જગ્યામાંથી વાયરોને ખેંચવા માટે આપણે ઉપયોગ કરી શકીએ. અહીંયા સ્પિરિટ લેવલ મીટર કે જેનો ઉપયોગ આપણે લેવલિંગ કરવા માટે કરીએ છીએ, કે જેથી પાઇપ યોગ્ય જગ્યાએ એંગલમાં મળે, એનું વાયરિંગ યોગ્ય દેખાય અને તે સુઘડ રીતે. અહીં સ્પિરિટ લેવલ આપેલું છે, જેના ઉપયોગ કરી ચોક્કસ એંગલ ઉપર આપણે માપ લઈ તેનું વાયરિંગ કરી શકીએ, જેથી તે સીધું અને વ્યવસ્થિત દેખાય. અહીં ટર્મિનલ સાથે લગનું જોડાણ કરવા માટે ક્લિમ્પિંગ લગ આપેલું છે, જેનો ઉપયોગ કરી વાયરને લગ સાથે જોડી શકીએ છીએ, જેમાં અલગ અલગ સાઇઝના વાયરોને અલગ અલગ સાઇઝની લગ સાથે જોડવા માટે આ પ્રકારનો ક્લિમ્પિંગ લગનો ઉપયોગ થતો હોય છે. વાયરિંગ કામના અન્ય ટૂલ્સ જોઈએ
ઇલેક્ટ્રિકલ વાયરિંગ દરમિયાન વાયરોને છોલવા માટે આ રીતે નાઇફનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અહીં 2 પ્રકારના નિયોન ટેસ્ટર દર્શાવેલા છે. એક જેમાં નિયોન બલ્બ હોય છે જેને લાઈવ કંડક્ટર સાથે અડવાથી તેમાં લાઇટ થતી હોય છે. અન્ય પ્રકારના નિયોન ટેસ્ટરમાં જોઈએ તો તે ઇલેક્ટ્રોનિક્સ ટાઈપ નિયોન ટેસ્ટર છે. અહીં ફાઇલ આપેલી છે જેનો ઉપયોગ કોન્ડ્યુટ પાઇપને કટિંગ કરી તેના છેડાઓને ઘસીને તેને રફમાંથી સ્મૂધ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આ ફાઇલના ઉપયોગથી આપણે પાઇપને સ્મૂધ કરી શકીએ છીએ, તેની રફનેસ દૂર કરવામાં આવે. આ પ્રકારની ફાઇલનો ઉપયોગ કરી પાઇપના છેડાઓને સ્મૂધ કરવા માટે કરવામાં આવતો હોય છે. મેટલની અથવા પીવીસી પાઇપને કટિંગ કરવા માટે હેક્સોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ પ્રકારના નાના સ્ક્રૂડ્રાઈવર વડે જુદી જુદી પ્રકારના નાના સ્ક્રૂને વાયરિંગ દરમિયાન ફિટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. વાયરિંગ કામમાં વપરાતા અન્ય ટૂલ્સને જોઈએ તો અહીં મલ્ટીમીટર આપેલું છે જેનો ઉપયોગ વોલ્ટેજ, કરંટ, રેઝિસ્ટન્સ વગેરે બધું જોવા માટે આ રીતના મલ્ટીમીટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અહીં સ્પ્રિંગ આપેલી છે જેનો ઉપયોગ પાઇપની અંદરથી વાયરોને ખેંચવા માટે સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ડ્રીલ મશીન આપેલું છે જેનો ઉપયોગ દિવાલ કે છત પર ડ્રીલ કરી તેની અંદર હોલ પાડી સ્ક્રૂ ફિટ કરવા માટે ઉપયોગ આવતો હોય છે. અહીં નિસરણી બતાવવામાં આવેલી છે જેનો ઉપયોગ દિવાલ કે છત પર વાયરિંગ કામ દરમિયાન ચડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. અહીં હોટ ગન આપેલી છે જેનો ઉપયોગ વાયરિંગ કામ દરમિયાન પીવીસી કોન્ડ્યુટ અથવા મેટલ કોન્ડ્યુટને ગરમ કરી તેને બેન્ડ કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અહીં કોન્ડ્યુટ પાઇપના પ્રકારો જોઈએ તો રિજિડ સ્ટીલ અથવા મેટલ પાઇપ, રિજિડ પીવીસી અથવા નોન મેટલ પાઇપ, ફ્લેક્સિબલ સ્ટીલ પાઇપ અને ફ્લેક્સિબલ પીવીસી પાઇપ. તો એ આકૃતિ આપેલી છે જેમાં દર્શાવેલ છે આ પ્રથમ પ્રકારની જે પાઇપો છે તે MS કોન્ડ્યુટ પાઇપ છે, એટલે કે મેટલ પાઇપ છે જેના ઉપર કાળો કલર ચડાવી બનાવવામાં આવેલ છે. બીજા નંબરે પાઇપ છે તે પીવીસી કોન્ડ્યુટ પાઇપ છે. તેના 2 છેડા અલગ અલગ સાઇઝમાં બનાવેલા છે જેથી અન્ય પાઇપ તેની સાથે જોડી શકાય. ત્રીજા નંબરે દર્શાવેલ પાઇપ તે ફ્લેક્સિબલ સ્ટીલ પાઇપ છે જ્યાં મૂવિંગ મશીનરી હોય અથવા એક જગ્યાથી બીજી જગ્યાએ મશીનને ખસેડવાનું હોય તેવી મશીનરીના વાયરિંગમાં આ રીતની ફ્લેક્સિબલ સ્ટીલ પાઇપનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. ફ્લેક્સિબલ પીવીસી પાઇપ જે સિંગલ ફેઝ વાયરિંગ હોય અને તેનું મશીન સાથે જોડાણ કરવું હોય ત્યારે સિંગલ ફેઝ વાયરિંગમાં આ રીતની ફ્લેક્સિબલ પાઇપનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ રીતની ફ્લેક્સિબલ પાઇપ એ સિંગલ ફેઝની અંદર જ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. તે પણ જુદી જુદી સાઇઝમાં ઉપલબ્ધ હોય છે. અહીં મેટલ પાઇપ વાયરિંગ વિશે જોઈએ તો ધાતુની નળીઓ અથવા પાઇપો જે સ્ટીલમાંથી બનાવેલી હોય છે તેથી તેને મેટલ પાઇપ વાયરિંગ કહેવામાં આવે છે. આ નળીઓ ટકાઉ અને ખર્ચાળ છે. તેનો ઉપયોગ ફક્ત ઉચ્ચ માનક બાંધકામમાં જ કરવામાં આવતો હોય છે. ધાતુની નળીઓ તકનીકી રીતે ફ્લેક્સિબલ હોય છે, મિકેનિકલ રીતે મજબૂત છે અને વાતાવરણની તેના ઉપર નહિવત અસર થતી હોય છે. જેથી આ રીતનું મેટલ વાયરિંગ ફેક્ટરીઓમાં, ગોડાઉનમાં પણ કરવામાં આવતું હોય છે. મેટલ પાઇપ વાયરિંગના પેટા પ્રકારો વિશે જોઈએ તો લાઇટ સ્ટીલ શીટ પાઇપ એટલે કે ક્લાસ A ટાઈપ અથવા તો લો ગેજ પાઇપ. અન્ય જોઈએ તો હેવી સ્ટીલ શીટ પાઇપ એટલે કે ક્લાસ B ટાઈપ પાઇપ અથવા હેવી ગેજ પાઇપ. તો લાઇટ સ્ટીલ શીટ પાઇપ ક્લાસ A આવા પાઇપો હળવા સ્ટીલમાંથી બનાવવામાં આવતા હોય છે
લાઇટ સ્ટીલ શીટ અથવા ક્લાસ એ સ્ટીલ શીટ પાઇપ કે જેના ઉપર કોઈ ખોંચા કે પટ્ટીઓ હોતી નથી, જેને વેલ્ડિંગ અથવા બ્રેઝિંગ દ્વારા મજબૂત બનાવવામાં આવે છે. આવા પાઇપોને વોંકા વાળી શકાતા નથી, કેમ કે તે પાતળી શીટમાંથી બનાવેલા હોય છે. પાતળી શીટમાંથી બનાવેલી પાઇપો હોય છે, જેથી તે સસ્તી હોય છે. આ 13 મિલીમીટરથી 50 મિલીમીટરના વ્યાસમાં ઉપલબ્ધ હોય છે. તે 250 વોલ્ટેજના સપ્લાય માટે પણ ઉપયોગમાં લેવાય છે. હેવી સ્ટીલ શીટ પાઇપ એટલે કે ક્લાસ બી ટાઈપની પાઇપની વાત કરીએ તો આ પાઇપ હેવી ગેજ મટીરિયલમાંથી બનાવેલી હોય છે. તે દેખાવમાં સુંદર અને મજબૂત પાઇપ હોય છે. સાદો અને ખોંચો હોતો નથી. દિવાલની બહાર અને અંદર બંને રીતે આપણે તેનો ઉપયોગ કરીને વાયરિંગ કામ કરી શકતા હોઈએ છીએ. આ પ્રકારની પાઇપો ઉપર કાળા કલરથી રંગવામાં આવેલી હોય છે અથવા તો તેનો ગેલ્વેનાઇઝથી કોટિંગ કરેલી પણ જોવા મળે છે. આ વાયરિંગ કામ દરમિયાન આ પ્રકારની પાઇપોને અર્થિંગ કરવામાં સરળતા રહે છે. વાયરિંગ કરવામાં સરળ અને ઝડપી છે. ફોલ્ટ થવાની શક્યતાઓ રહેતી નથી, કેમ કે પાઇપ મજબૂત હોય છે અને વાયરિંગ પ્રોટેક્ટેડ હોય છે. વાતાવરણની અસરો પણ તેના ઉપર ઓછી જોવા મળે છે. લોખંડી પાઇપ હોવાથી વાતાવરણની અસર તેના ઉપર નહીવત થાય છે. આ પાઇપ 63 મીમી વ્યાસ સુધી પણ ઉપલબ્ધ હોય છે. તૂટવાનો કે ફાટવાનો કોઈ ભય રહેતો નથી. તેને કોઈપણ ખૂણા પર વાળી શકાય છે. આગ વગેરેનો કોઈ ખતરો હોતો નથી, કારણ કે લોખંડની બનેલી પાઇપ હોવાથી તેને આગની અસર થતી નથી. ટકાઉ અને મજબૂત છે. આ પાઇપો મજબૂત હોવાથી તેનું લોંગ ટાઈમ સુધી ટકી રહેલી હોય છે. કોઈપણ પ્રકારના ધક્કા સહેલાઈથી સહન કરી શકે તેવી મજબૂત પાઇપો હોય છે. આવા પાઇપોને ઉચ્ચ ગુણવત્તાના બાંધકામ માટે ઉપયોગમાં વ્યાપકપણે લેવામાં આવતી હોય છે. જો કે તેની એક ખામી એ છે કે તે ખર્ચમાં મોંઘી પડે છે. નોન મેટલ પાઇપો વિશે જોઈએ તો પીવીસી પાઇપોનો ઉપયોગ નોન મેટલ પાઇપો તરીકે આપણે કરતા હોઈએ છીએ. પીવીસી પાઇપો એકદમ લવચીક હોય છે. તેને બેન્ડ કરવી, કોઈપણ એંગલ ઉપર વાળવી હોય તો આપણે હોટગનનો ઉપયોગ કરી તેને ગરમ કરી કોઈપણ એંગલ આપી શકીએ છીએ અને તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પીવીસી પાઇપોની સાઇઝ પણ મેટાલિક પાઇપો જેવી જ હોય છે, એટલે કે તે પણ 63 મીમી વ્યાસ સુધીની પાઇપો આપણને મળી જતી હોય છે. દરેક પાઇપની લંબાઈ 10 ફૂટ સુધીની હોય છે. જેમ કે બિન ધાતુની પાઇપો ઇન્સ્યુલેટર સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. પાઇપને અર્થ કરી શકાતી નથી, કેમ કે આ પાઇપો પીવીસીની બનેલી હોય છે અને પીવીસી મટીરિયલ વિદ્યુતનું અવાહક છે. વાયરિંગની પસંદગીને અસર કરતા પરિબળો વિશે જોઈએ તો વાયરિંગ કેવું હોવું જોઈએ? તો તે ટકાઉપણું તેનું સારું હોવું જોઈએ. સલામતી આપણને મળી રહે તે રીતનું વાયરિંગ હોવું જોઈએ. તેનો દેખાવ સુંદર હોય એ રીતનું વાયરિંગ હોવું જોઈએ. કિંમતમાં તે વ્યાજબી હોવું જોઈએ કે જેથી ખર્ચ પણ ઓછો થાય અને કામ સારું દેખાય. સુલભતા સારી હોવી જોઈએ. જાળવણી ખર્ચ પણ તેનો ઓછો હોવો જોઈએ. વાયરિંગ કામમાં સાવચેતીઓ જોઈએ તો યુટિલિટી સોલાર પીવી પ્લાન્ટ્સ પર કામ કરવા માટે EHS માર્ગદર્શિકા મુજબ ધારાધોરણો મુજબ કામ કરવાનું હોય છે. પ્રમાણિત ISI માર્કાવાળી એસેસરીઝનો ઉપયોગ કરવો જોઈએ. પ્રમાણિત ISI માર્કાવાળી ટૂલ્સનો ઉપયોગ કરવો જોઈએ. ઇલેક્ટ્રિસિટીના નિયમો મુજબ વાયરિંગ કરવું જોઈએ. યોગ્ય સર્કિટ બ્રેકરનો પણ ઉપયોગ કરવો જોઈએ. યોગ્ય ગ્રાઉન્ડિંગ અર્થિંગનો ઉપયોગ કરવો જોઈએ. હાથના મોજા, બૂટ, હેલ્મેટ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. કામ કરતી વખતે પેનલ પર ઊભા રહેવું, તેના ઉપર બેસવું અથવા કૂદવું જોઈએ નહીં. સ્ટ્રક્ચર ફ્રેમ પર કામ કરવા માટે પાવર ટૂલ્સનો ઉપયોગ કરવો જોઈએ. અગ્નિશામક ઉપકરણને સંભાળવાનું જ્ઞાન હોવું જોઈએ. પ્રાથમિક સારવારની તાલીમ હોવી જોઈએ. લાઇન અને વોલ્ટેજ પ્રશિક્ષકો સાથે રાખવા, જેથી આપણે તેનું વોલ્ટેજ અને લાઇટ વિશેનું જ્ઞાન
સારું એવું હોવું જોઈએ. ટેકનિશિયન લપસી ન જાય તે માટે નિસરણી ઉપર અને નીચે સુરક્ષિત હોવી જોઈએ. તો વાયરિંગ કામ કર્યા પછી પાઇપોની આજુબાજુ જે જગ્યા રહેતી હોય છે તેમાં જંતુઓ, જીવાતો કે અન્ય જીવ અંદર ના આવી જાય તે માટે નળીઓને યોગ્ય રીતે પિલરથી ભરીને સીલ કરવી જોઈએ. મહત્તમ સ્ટ્રિંગ કરંટ મુજબ જંકશન અથવા કમ્બાઇનર બોક્સ પર પૂરતું ફ્યુઝ રક્ષણ મૂકવું જોઈએ, જેથી કરંટ વધી અથવા ઘટી જાય ત્યારે પ્રોટેક્શન મળી રહે. ડીસી બાજુ પર એસી સુરક્ષાના ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. યોગ્ય ડીસી રેટેડ સુરક્ષા ઉપકરણનો ઉપયોગ કરવો, સર્જ રક્ષણનો ઉપયોગ કરવો, વીજ પુરવઠો બંધ કરી વાયરિંગને બરાબર ચેક કરી લેવું જોઈએ. ચાલુ કરતાં પહેલાં વાયરિંગને દરેક પોઈન્ટ પર ચેક કરી લેવું, જેથી અકસ્માત નિવારી શકાય. તે માટે પાવર બંધ છે કે કેમ તેની ચકાસણી કરી લેવી. વોલ્ટેજ ટેસ્ટરનો ઉપયોગ કરી વોલ્ટેજ માપવા જોઈએ, જેથી આપણને વાયરિંગ બરાબર થયું છે કે કેમ તેની પૂરતી ખાતરી મળી જાય. આઇસોલેટર સ્વિચોનો ઉપયોગ કરવો જોઈએ. જંકશન બોક્સ, ઇન્વર્ટરનું હવામાનનું રક્ષણ વગેરે જોવું જોઈએ, જેથી ઇન્વર્ટર ઉપર પાણી ના પડે કે ભેજ ના આવે તે માટે તેનું યોગ્ય રીતે રક્ષણ થયેલું હોવું જોઈએ. મોટાભાગના સાધનો પહેલેથી જ IP65 રેટેડ હોવા છતાં આપણે તેનું વ્યવસ્થિત રીતે માળખું કરેલું હોય તો તેમાં ભેજ અથવા વરસાદનું પાણી જાય નહીં અને તેની અંદર ખામી ના સર્જાય. વધારાના રક્ષણ માટે ઇન્વર્ટર, ડીસીડીબી બોક્સ, એસીડીબી બોક્સ વગેરેને જાળીદાર કેજ કે કોઈ એવા બોક્સથી રક્ષિત કરવું જોઈએ. ઇન્સ્ટોલેશન પેનલ પર ઇલેક્ટ્રિકલ જોખમ અને ભયના સાઇન વગેરે સ્ટીકરો લગાડવા જોઈએ. ઇન્સ્ટોલેશન પેનલની નજીક રેતીની ડોલ, ઇલેક્ટ્રિકલ ફાયર એક્સ્ટિંગ્વિશર, અગ્નિશામકો વગેરેને મૂકી રક્ષણ પ્રોવાઈડ કરવું જોઈએ. તો લેસનના અંતે MCQ જોઈએ. તો નીચેના પૈકી કયું વાયરિંગ યાંત્રિક રીતે મજબૂત અને આગ સામે રક્ષણ આપે છે? તો કેસિંગ કેપિંગ વાયરિંગ, બેટન વાયરિંગ, કોન્ડ્યુઇટ વાયરિંગ કે ક્લિટ વાયરિંગ. તો આપણે આગળ જોયું તે રીતે બીજા વાયરિંગની સાપેક્ષમાં કોન્ડ્યુઇટ વાયરિંગ એ આપણો જવાબ છે. કોન્ડ્યુઇટ વાયરિંગ આપણને યાંત્રિક રીતે મજબૂત અને આગ સામે રક્ષણ પ્રોવાઈડ કરે છે. પ્રશ્ન 2 જોઈએ. કન્સીલ વાયરિંગમાં નીચેના પૈકી કઈ પાઇપ વાપરવામાં આવે છે? એ લાઇટ ગેજ PVC, બી હેવી ગેજ PVC, સી MS કોન્ડ્યુઇટ અને ડી GI કોન્ડ્યુઇટ. તો આમાંથી GI કોન્ડ્યુઇટ પાઇપ એ આપણો જવાબ છે. GI કોન્ડ્યુઇટ પાઇપ વાપરવાથી આપણને સારું એવું પ્રોટેક્શન મળે છે અને આ પાઇપ વધારે સારી હોય છે. પ્રશ્ન 3 જોઈએ. મિકેનિકલ વર્કશોપમાં નીચેના પૈકી કયું વાયરિંગ પસંદ કરવામાં આવે છે? તો બેટન વાયરિંગ, PVC કેસિંગ કેપિંગ વાયરિંગ, મેટલ કોન્ડ્યુઇટ વાયરિંગ કે PVC કોન્ડ્યુઇટ વાયરિંગ. તો આનો જવાબ છે સી મેટલ કોન્ડ્યુઇટ વાયરિંગ. મિકેનિકલ વર્કશોપ છે એટલા માટે ત્યાં જુદા જુદા સાધનોની હિલચાલ હોય અથવા તો ત્યાં ગરમી હોય અથવા ભેજ, એસિડ કે કંઈ એવી કેમિકલની અસરો હોય તો તેવી જગ્યાએ આપણને મેટલ કોન્ડ્યુઇટ વાયરિંગ કરવું સારું રહેશે. પ્રશ્ન 4 જોઈએ. કોન્ડ્યુઇટ પાઇપને કેવી રીતે સ્પેસિફાય કરવામાં આવે છે? લંબાઈમાં મીટરમાં, બી વોલ થિકનેસ મીમીમાં, સી અંદરનો વ્યાસ મીમીમાં, ડી બહારનો વ્યાસ મીમીમાં. તો આપણો જવાબ છે ડી બહારનો વ્યાસ મીમીમાં. આપણો જવાબ છે ડી બહારનો વ્યાસ મીમીમાં.
પ્રશ્ન નંબર 6 જોઈએ. ફેઝ વાયર માટે સામાન્ય રીતે કયા કલરનો ઉપયોગ કરવો જોઈએ? તો આપણે આગળ જોઈ ગયા તેમ ફેઝ વાયર માટે આપણે લાલ કલરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલે કે આપણો જવાબ છે ડી, લાલ કલર. ક્લિટનો ઉપયોગ કયા વાયરિંગમાં કરવામાં આવે છે? તો એ બેટન વાયરિંગ, બી પીવીસી કેસિંગ કેપિંગ વાયરિંગ, સી ક્લિટ વાયરિંગ, ડી પીવીસી કોન્ડ્યુટ વાયરિંગ. તો આપણો જવાબ છે સી, ક્લિટ વાયરિંગ. ક્લિટ વાયરિંગમાં ક્લિટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પ્રશ્ન 8 જોઈએ. કોલ્ડ સ્ટોરેજની અંદર કયા પ્રકારનું વાયરિંગ કરવામાં આવે છે? એ બેટન વાયરિંગ, બી પીવીસી કેસિંગ કેપિંગ વાયરિંગ, સી ક્લિટ વાયરિંગ કે ડી સીધ વાયરિંગ. તો આપણો જવાબ છે ડી, લીડ સીધ વાયરિંગ. કોલ્ડ સ્ટોરેજની અંદર લીડ સીધ વાયરિંગ કરવામાં આવતું હોય છે. પ્રશ્ન 9 જોઈએ. કયા વાયરિંગનો ઉપયોગ કામચલાઉ તરીકે કરવામાં આવે છે? તો એ કેસિંગ કેપિંગ વાયરિંગ, બી બેટન વાયરિંગ, સી કોન્ડ્યુટ વાયરિંગ કે ડી ક્લિટ વાયરિંગ. તો આપણે જાણીએ છીએ કે ક્લિટ વાયરિંગ, આ વાયરિંગનો ઉપયોગ કામચલાઉ વાયરિંગ તરીકે કરવામાં આવતો હોય છે. તો આપણો જવાબ છે ડી, ક્લિટ વાયરિંગ. પ્રશ્ન 10. લુહાર કામના વર્કશોપમાં કયા પ્રકારના વાયરિંગનો ઉપયોગ થાય છે? એ કેસિંગ કેપિંગ વાયરિંગ, બી બેટન વાયરિંગ, સી જીઆઈ કોન્ડ્યુટ વાયરિંગ કે ડી ક્લિટ વાયરિંગ. તો આપણો જવાબ છે સી, જીઆઈ કોન્ડ્યુટ વાયરિંગ. લુહાર કામમાં ગરમી વધારે હોવાથી જીઆઈ કોન્ડ્યુટ વાયરિંગનો ઉપયોગ થાય છે. આજના લેસનમાં પીવીસી કોન્ડ્યુટ અને કેસિંગ કેપિંગ વાયરિંગ લેસન વિશેની માહિતી મેળવી, જેમાં આપણે જુદી જુદી વાયરિંગ સિસ્ટમનો અભ્યાસ કર્યો અને તેની અંદર જુદી જુદી પ્રકારની એસેસરીઝ, તેને લગાવવાની રીતો, તેની ઇન્સ્ટોલેશનની ખામીઓ, તેની ગુણવત્તા અને સાવચેતીઓ વગેરેની આપણે માહિતી મેળવી, જેના થકી આપણે આગળનું વાયરિંગ કેવી રીતે કરવું તે આપણે શીખ્યા. આભાર.